નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મહત્વના સમાચાર. હર્ષ સંઘવી નરેશ પટેલની ખાસ મુલાકાતથી રાજકીય ગરમાવો આવ્યો. રાજકોટમાં સાંઢિયા પુલના લોકાર્પણ કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ હતી. નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચેલા હર્ષ સંઘવી અને તેમના વચ્ચે ગળે મળીને સૌહાર્દપૂર્ણ મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. આ મુલાકાતને લઈને રાજકીય નવા જૂનીના સંકેતો પણ વ્યક્ત થઈ રહ્યા છે. હાલ બંને તરફથી મુલાકાત અંગે વધુ કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ રાજકીય ગલિયારામાં તેને લઈને અટકળો તેજ બની છે. ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી. રમેશભાઈને નરેશભાઈ નેતૃત્વ સંભાળશે અને ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું છે, સ્વાભાવિક વાત છે. તમે કઈ રીતે હું રાજકીય રીતે કઈ આને જોતો નથી. નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી. નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે. રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને. હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને. નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે. આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને. આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ. હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા. એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને એની શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે. હવે બસ